નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને વેધર એનાલિસિસ સાથે હું છું રિદ્ધિ। થોડા દિવસથી ગરમીમાં આપણને જે આંશિક રાહત મળી છે અને એમનું કારણ છે કે હવે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તેમનો પ્રારંભ થઈ ગયો છે। ધીમે ધીમે ચોમાસું છે તે ઉપર આવી રહ્યું છે, એટલે કે દક્ષિણનો જે ભાગ છે, દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે, દાદરા નગર હવેલી હોય, દમણ હોય, દીવ હોય, આ સાથે જ નવસારી, સુરત, એમાં અમુક જગ્યા પર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, એટલે કે ચોમાસું ધીમે ધીમે ઉપર આવી રહ્યું છે। ગઈકાલથી એટલે કે 7 તારીખથી 12 તારીખ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી દીધી છે। 12 અને 13 તારીખે સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી જવાનું છે, વરસાદ આવી જવાનો છે। ક્યાંક ને ક્યાંક અમદાવાદ હોય કે અન્ય જે મોટા શહેરો હોય ત્યાં ગરમીથી લોકોને બફારો થતો હતો, પણ હવે તેમને ક્યાંક ગરમીમાંથી આંશિક રાહત મળી છે, એટલે કે હવે ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। આપણે પહેલા દેશના નકશાથી સમજવાનો પ્રયત્ન કરીશું કે જે ચોમાસું છે, એટલે કે જે રીતે આ બધા જે વાદળો દેખાઈ રહ્યા છે, જે આ સફેદ સફેદ બધું છે, એ ધીમે ધીમે જે વરસાદ છે તે ઉપર આવી રહ્યો છે। કેરળ હોય, કર્ણાટક હોય, મહારાષ્ટ્ર હોય, ધીમે ધીમે જે આ વરસાદ છે ઉપર આવી રહ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક જ્યાં ગુજરાત છે તેમને હવે 1-2 દિવસની અંદર જે ચોમાસું છે તે ગુજરાતમાં આવી જવાનું છે। એટલે કે અહીંયા જે નીચે દેખાઈ રહ્યું છે મહારાષ્ટ્રથી થોડું જ્યાં વરસાદ છે તે ઉપર આવી રહ્યો છે, એટલે કે દક્ષિણનો જે ભાગ છે તેમાં ક્યાંક વરસાદ છે તે આવવાની સંભાવના હવે વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ ધીમે ધીમે ચોમાસું છે તે પણ આગળ વધી રહ્યું છે, એટલે કે કર્ણાટક હોય, કોકણના જે અમુક પ્રદેશ આવેલો છે એમાં મહારાષ્ટ્ર ધીમે ધીમે ચોમાસું ઉપર આવી રહ્યું છે। અને હવે આપણે આ સમજવાનો પ્રયત્ન કરીશું કે જે આ ગ્રીન જે ડોટ્સ દેખાઈ રહ્યા છે એ ધીમે ધીમે વરસાદની શક્યતા, એટલે કે વરસાદ ઉપર જઈ રહ્યો છે તેમનું એક ચિત્ર સ્પષ્ટ કરી રહ્યું છે। આ સાથે જ 1 જૂને જે કેરળ છે, કોકણના જે પ્રદેશો છે તેમાં વરસાદની સંભાવના હતી, એટલે કે ત્યાંથી વરસાદની શરૂઆત હવે થઈ ગઈ છે। આ દેખાઈ રહ્યું છે 5 જૂને જે કર્ણાટકમાં વરસાદ આવવાનો હતો તે પણ આવી ગયો છે, એટલે કે ધીમે ધીમે વરસાદ છે તે ઉપર જઈ રહ્યો છે। 10 જૂને મહારાષ્ટ્રમાં, જે મહારાષ્ટ્રનો દક્ષિણ ભાગ છે ત્યાં વરસાદની સંભાવના હતી અને વરસાદ પહોંચી ગયો છે। હવે ધીમે ધીમે કરીને વરસાદ છે તે 15 જૂન સુધીમાં ઉપર પહોંચી રહ્યો છે, અને આ વિસ્તારમાં આપણે 12 એટલે 12 અને 13 તારીખે સંપૂર્ણપણે ગુજરાતમાં વરસાદની શક્યતા હાલ તો દર્શાવવામાં આવી છે। હવે આપણે ગુજરાતના મેપથી જોવાનું છે કે ગઈકાલની વાત કરવી છે 7 તારીખની મેઘગર્જનાની ચેતવણી કરવામાં આવી હતી, અને ઘણા એવા જિલ્લાઓ છે કે જેમાં મેઘગર્જનાની ચેતવણી કરાઈ હતી, જેમાં જૂનાગઢ છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, રાજકોટ છે, અને આ સાથે જ આમાં દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, દમણ છે, દાદરાનગર હવેલી છે અને વલસાડ છે। આ જગ્યા પર મેઘગર્જનાની ચેતવણી પણ હવામાન વિભાગે કરી હતી, અને આમની સાથે હવે એ જોવાનું છે કે બીજા કયા એવા જે જિલ્લા છે કે જ્યાં વરસાદ ગઈકાલે પડ્યો હતો, એટલે કે છૂટાછવાયા સ્થળોએ જે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી તેમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની અંદર દાહોદ છે, છોટાઉદેપુર છે, નર્મદા છે, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલી, કે જે આટલા જિલ્લાઓ છે તેમાં ગઈકાલે વરસાદ પડ્યો હતો, એટલે કે પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે। અને એ દરમિયાન જે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે તેમના થકી આ વરસાદ પડી રહ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક જે ગઈકાલે વરસાદ પડ્યો હતો તેમની સંભાવના હવે ધીમે ધીમે ઉપર આવી રહી છે। અને આ આપણે જોવાનું છે કે 6 તારીખે પણ છોટાઉદેપુર, દાહોદ, તાપી, ડાંગ એ બધી જગ્યા પર વરસાદ પડ્યો હતો। હવે એ જોવાનું છે કે આજે ઘણા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડવાનો છે, જેમાં દાહોદનો સમાવેશ થાય છે, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, દાદરાનગર હવેલી, દમણ અને દીવનો પણ સમાવેશ થાય છે। 8 તારીખ એટલે કે આજે આ જગ્યા પર વરસાદ પડવાનો છે, અને 12 તારીખે જે સત્તાવાર રીતે ચોમાસું ગુજરાતમાં આવવાનું છે તેમની અંદર આ 13 તારીખ છે, એટલે કે 12 અને 13 બંને તારીખની અંદર સમગ્ર ગુજરાતમાં વરસાદ આવી જવાનો છે। છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેમની અંદર જ્યાં લાઇટ ગ્રીન કલર દેખાઈ રહ્યો છે કે છૂટો છવાયો વરસાદ પડશે, અને એમની સાથે ક્યાંક એવા પણ જિલ્લા છે કે જ્યાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાનો છે, જેમાં કચ્છ છે, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ, અને આ સાથે જ દક્ષિણનો જે ભાગ છે, એટલે કે વડોદરા હોય, છોટાઉદેપુર હોય, નર્મદા હોય, ભરૂચ, સુરત, તાપી, ડાંગ,
નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી આ જગ્યા પર છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। હવે એ જોવાનું છે કે અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી કરી છે તેમની અંદર ઉત્તરનો ભાગ એટલે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જ્યાં ઉત્તરનો ભાગ છે તે જગ્યા પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આ સાથે જ ખેડૂતો માટે પણ રાહતના સમાચાર એટલા માટે કહી શકાય કે હવે ધીમે ધીમે ચોમાસું છે તે ઉપર આવી રહ્યું છે, ગુજરાતને સ્પર્શી રહ્યું છે, એટલે કે ખેડૂતને વાવણી લાયક વરસાદ પણ હવે 2-3 દિવસમાં થઈ જવાનો છે। અને એમની સાથે ખેડૂતોને જે ચિંતા હતી કે વરસાદ મોડો આવશે તો શું થવાનું છે, પણ હવે એમની ચિંતામાંથી ક્યાંક ને ક્યાંક રાહત મળી છે। એટલે કે ગુજરાતમાં હવે સત્તાવાર રીતે ચોમાસું ગઈકાલથી ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઈ ગયો છે। એટલે હવે 12 કે 13 તારીખે સત્તાવાર ચોમાસું પણ ગુજરાતમાં બેસી જવાનું છે। તમને શું લાગે છે આ વખતે સત્તાવાર રીતે જે ચોમાસું 12 કે 13 તારીખે બેસવાનું છે તો વાવણી લાયક વરસાદ થવાનો છે કે નહીં, તેમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। અને આ સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। નમસ્કાર।